गुजरात के वडोदरा जिले के डभोई तालुका के 15 गांवों में देव और ढाढर नदी की बाढ़ से बड़े पैमाने पर नुकसान हुआ है, जिससे किसान परेशानी में पड़ गए हैं। गुजरात के वडोदरा के शहरी इलाकों के साथ साथ ग्रामीण इलाकों में भी बाढ़ ने काफी नुकसान पहुंचाया है। ऊपरी इलाके में देव डैम से 60,000 क्यूसेक पानी छोड़े जाने से देव और ढाढर नदी का पानी डभोई के कई गांवों में भर गया। कई गांव पानी में डूब गए। 20 से 25 जितने बिजली के खंभे भी धराशायी हो गए। कई जगह ट्रांसफार्मर भी पानी में डूबे हुए नजर आए और अभी भी खेतों में 2 से 3 फीट पानी भरा हुआ है, जिससे किसानों की फसल को बड़ा नुकसान पहुंचा है। किसानों की कपास, डांगर, करेले, टमाटर, चने, सोयाबीन, मिर्च और कंटोला की फसल को बड़े पैमाने पर नुकसान पहुंचा है, जिससे किसान सकते में आ गए हैं और अब सरकार से सहायता की आस लगा रहे हैं। देव डेममांथी छोड़वामां आवेला पाणीने લીધે કડધરા તેમજ આજુબાજુના 15 ગામોને ની ખેતીને પારાવાર નુકસાન થયું છે। માલ મિલકતને પણ પારાવાર નુકસાન થયેલું છે। એમાં અમારા ગામમાં થયેલા કપાસનો પાક, ડાંગરનો પાક, શાકભાજીનો પાક જેવા કે કારેલીના મંડપો પડી ગયેલ છે, તેમજ નાનું મોટું ડાંગરના પાકો પણ ધોઈ ગયેલા છે। અને એ સિવાય સરકારશ્રી પાસે અમે એ આશા રાખીએ છીએ કે સરકાર અમને યોગ્ય મદદ કરે, યોગ્ય ટાઈમે મદદ કરી અને ખેડૂતોને જે લોન લઈને, જે બેંકોમાંથી લોન લઈને જે મોંઘું બિયારણ નાશ પામેલ છે એમાં ફરી બેઠા થાય। તેમજ છેલ્લા 4 થી 5 દિવસથી આ વિસ્તારમાં 15-20 ગામમાં જીઈબીનો પુરવઠો પણ નથી। તો જીઈબી અધિકારીઓ પાસે અમે એટલી આશા રાખીએ કે તાત્કાલિક અમને લાઇટ આપે અને અમારો પ્રશ્ન સોલ્વ કરે। દેવ ડેમનું જે પાણી છોડવામાં આવ્યું એની અંદર ડભોઈ તાલુકાના 15 ગામડાઓની અંદર પાણી ફરી વળેલું છે બધે, અને વીજ પુરવઠો છેલ્લા 3 દિવસથી ખોરવાઈ ગયો છે। અને દર વર્ષની જેમ સરકાર આપની સર્વે કરી જાય છે પણ એનું કંઈ વળતર મળતું નથી। અને આ તમે જોઈ શકો છો કે કપાસ છે, પછી મગફળી કપાસ છે, પછી કારેલી છે, મરચી છે, એની અંદર ઘણું નુકસાન થયેલું છે। तो जेम बने हम गवर्नमेंट जल्दी पगला ले तो सारू। डभोई के 17 जितने गांव में बाढ़ से हालात बेकाबू बने हैं, जिसमें डभोई के केलनपुर, भीलापुर समेत के गांव शामिल हैं। यहाँ के लोग बाढ़ से बेहाल नजर आ रहे हैं। उन्हें खाने पीने की सुविधा विधायक शैलेश मेहता द्वारा मुहैया कराई जा रही है, जिसका विधायक शैलेश मेहता ने खुद जायजा लिया। आज रोज वडोदरा तालुकाना केलनपुर, हरिपुरा અને ડભોઈ તાલુકાના ભીલાપુર ગામોની મુલાકાત લીધી છે। અતિવૃષ્ટિને કારણે અહીંયા આગળ વરસાદના પાણી ગામમાં ઘૂસી ગયા હતા। અહીંયા નવી નગરી ને બધા વિસ્તારોમાં પાણીની તકલીફ ઊભી થઈ હતી। વર્ષો પછી આ ગામોમાં પાણીની આ પરિસ્થિતિ આવી હતી, એટલે અહીંયા મુલાકાતો લીધી છે। તલાટી અને સરપંચ ભેગા થઈને સર્વે પણ કરાવી રહ્યા છે અને જે કંઈ નુકસાની હશે એ સરકારમાં રજૂઆત કરીને શક્ય એટલી વધુ મદદ આ લોકોને મળી રહે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે। આ મુલાકાત દરમિયાન અમારી જોડે તાલુકા પંચાયતના સભ્ય, અહીંયાના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યો અને ભારતીય જનતા પક્ષના આગેવાનો તમામ ઉપસ્થિત રહ્યા હતા। અને જે તે જગ્યાએ જે તકલીફો હતી એ તમામ જગ્યાઓનું નિરીક્ષણ કરીને જે લોકોને તકલીફ પડી છે એ લોકો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે અને એ લોકોને વધુમાં વધુ સહાય કેવી રીતે મળે એ બાબતની તલાટી અને સૂચના આપી છે અને પ્રાંત अधिकारियों तरफથી પણ સૂચના આવી છે। डभोई के विधायक शैलेश मेहता ने बाढ़ पीड़ित इलाकों का दौरा कर पीड़ितों को जल्द से जल्द सहायता देने की मांग गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल और कृषि मंत्री राघवजी पटेल से करते हुए मुआवजा मांगा है। हालनी अतिवृष्टिने कारणे जे खेडूतो जे એને પારાવાર નુકસાન થયું છે, જે રીતે દેવ ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી એક સાથે છોડવામાં આવ્યું એના કારણે દેવ નદીના પાણી અનેક ગામોમાં ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। એ જ રીતે અન્ય ઠેકાણે પણ ઓરસંગના પાણી હોય કે નર્મદાના પાણી હોય, જ્યાં જ્યાં ખેડૂતોને નુકસાન થયું છે
એ બાબતનું સરકારનું ધ્યાન દોર્યું છે. મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે. સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલને પણ પત્ર લખીને જાણ કરી છે. અને જેમ બને તેમ જલ્દી આ ખેડૂતના જે નુકસાન થયું હોય એ તમામનો સર્વે કરીને એ લોકોને ન્યાય મળે એ માટેનું ધ્યાન દોરવામાં આવ્યું છે. અને મને લાગે છે કે સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ આવશે.